નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। વસ્તી ગણતરીમાં જોડાતા શિક્ષકો માટે ₹2 કરોડના વીમા કવચની માંગ। શૈક્ષણિક સંઘે સરકાર સમક્ષ 13 મુદ્દાની રજૂઆત કરી। સાવે સાવધાન રહેજો, કોરોના જેવા જ ઘાતક વાયરસની ભારતમાં એન્ટ્રી। નિપા વાયરસને લઈને કેરળમાં લોકડાઉન કરવામાં આવ્યું। અમેરિકામાં સેંકડો લોકોના મોતનો ખતરો। 8000થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી। કારણ ઈરાન પર સંભવિત હુમલો નથી પણ છે વધુ ગંભીર। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્રની બગદાણા કેસમાં ધરપકડ કરવામાં આવી। અત્યાર સુધી કુલ 13 લોકો ઝડપાયા। યશરાજસિંહ ગોહિલ આપઘાત કેસમાં મોટો વળાંક। પોલીસે શક્તિસિંહના ભત્રીજા સામે હત્યાનો ગુનો નોંધ્યો। ભારતે ખુલ્લેઆમ ઈરાનને યુએનમાં આ મુદ્દે આપ્યું સમર્થન। પાકિસ્તાનનો પણ સપોર્ટ। હવે તો પશ્ચિમી દેશો સ્તબ્ધ થઈ ગયા। શ્રીલંકાએ પણ હાથ ખંખેર્યા। બાંગ્લાદેશે મેચોનું આયોજન કરવાનો ઇનકાર કર્યો। ઇન્ટરનેટ પર મીમ્સ છવાઈ ગયા। યુએનમાં ઈરાનનો સાથ આપીને ભારતે દુનિયાને ચોંકાવી। પશ્ચિમી દેશોના પ્રસ્તાવ પર ફેરવ્યું પાણી। બગદાણાના સેવક નવનીત બાલદિયા પર હુમલાના કેસમાં પોલીસે આરોપી જયરાજસિંહની કરી ધરપકડ। બાંગ્લાદેશ નહીં રમે તો અમે પણ નહીં રમીએ, પાકિસ્તાનના મોહસિન નકવીનું મોટું નિવેદન। વર્લ્ડ કપ પર મંડરાયું સંકટ। ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરની સેના દ્વારા 26 જાન્યુઆરીની રાત્રે અભ્યુદય કાર્યક્રમનું આયોજન કરી અને સમાજ જાગૃતિનું મોટું અભિયાન છેડાયું। અમરેલી કલેક્ટરની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકીના ઈમેલ આવતા વાલીઓમાં ફાળ પડી। જો કે સઘન સર્ચ ઓપરેશન બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। શક્તિસિંહ ગોહિલના વતન લીમડામાં તેમના ભત્રીજા પાર્થિવ દેહ પહોંચતા આખું ગામ હિબકે ચડ્યું। રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો। ગુજરાત હાઈકોર્ટે અમદાવાદની વીએસ હોસ્પિટલના નવીકરણ માટે હવે મંજૂરી આપી। હવે વોર્ડ નંબર 1 થી 6 નું કામ ઝડપી કરાશે। રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અને તમામ રાજકીય પક્ષોને મતદારોને રીઝવવા માટેના કાર્યક્રમો અત્યારથી જ તેજ બનાવી દીધા। સુરતમાં એસીબીએ એક લોકરક્ષક જવાનને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો। ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીનો સિલસિલો યથાવત રાખવામાં આવ્યો। બનાસકાંઠાના અમીરગઢ પાસે ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા। રોંગ સાઈડમાં આવતી ટ્રકે કારને જોરદાર ટક્કર મારતા દુર્ઘટના ઘટી। 26 જાન્યુઆરીના પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાતના તમામ મહત્વના ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો। ગાંધીનગરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસ માટે નવી નીતિઓની જાહેરાત કરી અને યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું। સુરેન્દ્રનગરના ખેડૂતે 25 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી અને મજૂરી અને જંતુનાશક દવાઓના ખર્ચમાં મોટો ઘટાડો કરવામાં નોંધપાત્ર સફળતા મેળવી। પક્ષીઓ દ્વારા જીવાત નિયંત્રણના પ્રયોગથી ખેડૂતોને બાજરીના પાકમાં મોટી રાહત મળી। રાસાયણિક દવા વગર પાક તૈયાર કરી નવો રાહ ચીંધ્યો। ગીર સોમનાથમાં રોજાણમાં જ વીજ શોર્ટ સર્કિટના કારણે શેરડીના તૈયાર પાકમાં આગ લાગતા ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો। સરકાર આગામી બજેટમાં કિસાન સન્માન નિધિની રકમમાં ₹3000નો વધારો કરી શકે છે તેવી ચર્ચાઓએ ખેડૂતોમાં ભારે આશા જગાવી। નર્મદા જિલ્લાના સાગબારાના ખેડૂત શંકરભાઈએ 1 એકરમાં જ મિશ્ર ખેતીનું મોડેલ બનાવી લાખોની કમાણી કરી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। કપાસના પાકમાં ગુલાબી ઈયળના આતંકને રોકવા માટે કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને ફેરામોન ટ્રેપ અને દેશી ઉપચારો અપનાવવા ખાસ સલાહ આપી। પશુપાલકો માટે હવે દૂધના ખરીદ ભાવમાં વધારો થવાની શક્યતા। સહકારી મંડળીઓ દ્વારા પશુ આહારમાં સબસિડી આપવાની પણ નવી યોજના વિચારાઈ રહી છે। ખેતીમાં એઆઈ ટેકનોલોજીના ઉપયોગથી સ્માર્ટ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે, જેનાથી સિંચાઈ અને ખાતરનું વ્યવસ્થાપન હવે વધુ સરળ બનશે। રાજ્યના માર્કેટયાર્ડમાં નવા એરંડાની આવક શરૂ થઈ। ભાવ 1280 થી 1350 સુધી બોલાતા ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। સરકાર દ્વારા સિંચાઈ માટે સૌની યોજનાના કામો ઝડપી બનાવી। ઉનાળુ પાક માટે પૂરતું પાણી આપવાની તૈયારી અને ખાતરી પણ ખાતરની ખેડૂતોને આપવામાં આવી।
જીરાના પાકને નીંદણ મુક્ત રાખવાથી હેક્ટર દીઠ ઉત્પાદનમાં 20% સુધીનો વધારો થઈ શકે તેવી કૃષિ નિષ્ણાંતોએ નવી માર્ગદર્શિકા બહાર પાડી. વરિયાળીના પાકમાં રોગ અને જીવાતથી બચવા માટે ખેડૂતોએ સમયસર સાવચેતીના પગલાં લેવા અનિવાર્ય, નહીતર ઉત્પાદન પર માઠી અસર પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. ઉત્તર ગુજરાતમાં પારો વધુ ગગડવાની સંભાવના. કચ્છના ખારેક પકવતા ખેડૂતોએ હવે મૂલ્યવર્ધક કરી વિદેશી બજારમાં પોતાની ઉપજ મોકલવાની તૈયારીઓ શરૂ કરી અને જેનાથી આવક બમણી થશે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં હળવા માવઠાની શક્યતા જોતા રવિ પાક પકવતા ખેડૂતોને સાવધ રહેવા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ સૂચના આપી. ડુંગળીના ભાવમાં માર્કેટ યાર્ડમાં તેજી જોવા મળી રહી છે અને સરેરાશ મણના ભાવ 500 થી 800 રૂપિયા સુધી પહોંચતા ખેડૂતો ખુશખુશાલ. બાગાયતી ખેતીનો પાકો જેવા કે ચીકુ અને પપૈયાના નવતર પ્રયોગો કરી ખેડૂતોએ પરંપરાગત ખેતીના બદલે વધુ નફો આપતી હવે ખેતી તરફ વળ્યા. ગુજરાતમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ અંદાજે 1,45,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ રહ્યો. બજાર ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો. ચાંદીના ભાવમાં કિલોએ મોટો ઘટાડો જોવા મળ્યો. આજે ચાંદીનો ભાવ અંદાજે 2,81,000 રૂપિયા પ્રતિ કિલોની સપાટી પર સ્થિર રહ્યો. અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ લીટર દીઠ 94.68 રૂપિયા, જ્યારે ડીઝલનો ભાવ લીટર દીઠ 90.63 રૂપિયાની આસપાસ જોવા મળ્યો. રાજકોટના પેટ્રોલના ભાવ જાણી લઈએ તો ભાવમાં સામાન્ય વધારા સાથે લીટર દીઠ 94.35 રૂપિયા ભાવ રહ્યો. ઈંધણના ભાવમાં સતત થતા ફેરફારથી મધ્યમ વર્ગ પરેશાન થયો. જાણી લઈએ ગેસ સિલિન્ડરના ભાવ તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળવાની શક્યતા, જેનાથી રેસ્ટોરન્ટ અને હોટેલ ઉદ્યોગની આર્થિક ફાયદો થવાની પૂરી સંભાવના. રાંધણ ગેસ એટલે કે એલપીજી પર સબસિડી વધારવાની સરકારની વિચારણાને પગલે સામાન્ય ગૃહિણીઓને મોંઘવારીમાંથી મોટી રાહત મળશે. સુરતમાં સોનાના આભૂષણોની માંગમાં વધારો જોવા મળ્યો. લગ્નસરાની મોસમ હોવાથી જ્વેલરી બજારમાં ભારે હલચલ જોવા મળી. અફઘાનિસ્તાનમાં ભારે હિમવર્ષા અને વરસાદને કારણે છેલ્લા 3 દિવસમાં 61 લોકોના કરુણ મોત નીપજ્યા અને હજારો લોકો બેઘર થયા. જસદણના સાણથલી પેટ્રોલ પંપ પાસે જાડીઓમાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી. પોલીસે બાળકને હોસ્પિટલ ખસેડીને તપાસ હાથ ધરી. ભારતે બાંગ્લાદેશ પાસેથી 2 લાખ ટન ચોખાની માંગણી સ્વીકારી. પાડોશી દેશમાં ખાદ્ય કટોકટી સર્જાતા ભારતે મદદનો હાથ લંબાવ્યો. રાજ્યમાં સાયબર ક્રાઇમના વધતા કિસ્સાઓને રોકવા માટે ગૃહ વિભાગે નવી હેલ્પલાઇન અને જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો. રૂપાલાના નિવેદન બાદ રાજકોટના પાટીદાર યુવાનમાં જાગી હિંમત. પત્નીને છૂટાછેડા માટે 1 કરોડ માંગતા આગેવાનોની મદદ માંગી. જયરાજ આહિરની ધરપકડ બાદ નવનીત બાલદિયાની પ્રતિક્રિયા સામે આવી. ન્યાયતંત્ર પર વિશ્વાસ વધ્યો. કાવતરાખોરોને છોડવામાં ન આવે. પાકિસ્તાનમાં પણ કરશે T20 વર્લ્ડ કપનો બહિષ્કાર. બાંગ્લાદેશને બહાર કરવામાં આવતા નકવીની ICCને ધમકી આપવામાં આવી. જયરાજ આહિરની ધરપકડ બાદ ઋષિ ભારતી બાપુની પ્રતિક્રિયા સામે આવી. ગમે તેવા ચમરબંધી હોય, સજા મળવી જ જોઈએ. ગુજરાતના રાજકારણમાં નવો વળાંક લાવશે કોળી સમાજ. મહાસંમેલનમાં શક્તિ પ્રદર્શનથી આરપારની લડાઈની મૂડમાં. અમદાવાદ પ્લેન ક્રેશમાં વીમા કંપનીએ એર ઇન્ડિયાને 1125 કરોડની કરી ક્લેમની ચૂકવણી. મૃતકોના પરિવારને પણ નાણાં ચૂકવવામાં આવ્યા. જયરાજ આહિરની ધરપકડ પર મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન. મુખ્યમંત્રી અને સમાજની એકતાથી ન્યાયની જીત થઈ. ઇલેક્ટ્રિક ગાડીઓ અને સાયલન્ટ મોડ હવે ખતમ. રાહદારીઓની સુરક્ષા માટે સરકારના કડક નિયમો કરવામાં આવ્યા જાહેર. T20 વર્લ્ડ કપ રમવા અંગે સ્કોટલેન્ડ બોર્ડનું મોટું નિવેદન. ICC ચેરમેન જય શાહનો આભાર માન્યો. મહારાષ્ટ્રમાં નવો ખેલ ખેલાયો. મીરા ભાયંદરમાં એકનાથ શિંદેએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું. ભાજપને ઘેરવા માટે પ્લાન બનાવ્યો. બાંગ્લાદેશના રવાડે પાકિસ્તાન ચડ્યું તો ખાવાના પણ ફાંફા પડી જશે. 366 કરોડનું થશે નુકસાન. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.